નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની હરણી પોલીસ ટીમે બાતમીના આધારે ગોલ્ડન બ્રિજ પાસેથી મધ્યપ્રદેશના અરવિંદ ડામોર નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી ₹12,000ની કિંમતની 24 બોટલ અને ₹60,000ની કિંમતના 480 ક્વાર્ટર મળી કુલ 72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ કમિશનરની સૂચના અને પીઆઈ એસવી વસાવાના માર્ગદર્શન હેઠળ દારૂની બદી ડામવા માટે આ સફળ કામગીરી કરવામાં આવી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।